વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને લગ્નસરાની મોસમને લઈને તારીખ 3 મેના રોજથી શાળા કોલેજોમાં 35 દિવસનું મિની વેકેશન પાડવામાં આવ્યું છે. જો કે દિવસ દરમિયાન બાળકોની ચિચિયારોથી ગુંજતી શાળા કોલેજો વેકેશનને લઈને સુમસામ ભાસી રહી છે. તો બીજી બાજુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ સુખમય રીતે સંપન્ન થતા સરકારી અમલદારો પણ રાહત અનુભવી રહ્યા છે. તો બીજી બાજુ ગરમીથી બચવા અને વેકેશનનો આનંદ માણવા લોકો પ્રવાસન ધામ અને યાત્રાધામોની વાટ પકડી રહ્યા છે, જેને લઈને હાલ યાત્રાધામોની સાથે પ્રવાસન ધામો પણ ધમધમી ઉઠ્યા છે. જો કે ગુજરાતની પ્રજા હરવા ફરવા અને પ્રવાસ કરવાની શોખીન હોય, ગુજરાતીઓ રજાનો આનંદ હરવા ફરવામાં ગાળતા હોય છે. જેમાં હાલનું ઉનાળુ વેકેશનને લઈને લોકો યાત્રાધામ અંબાજી, કોટેશ્વર, કુંભારિયાના દર્શન કરવા દોડ મૂકી છે, જેને લઈને હાલ યાત્રાધામો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. જોકે કુદરતી પ્રકૃતિ ધરાવતું માઉન્ટ આબુ ગુજરાતને અડીને આવેલું હોય, કુદરતે છુટ્ટા હાથે વરેલ પ્રકૃતિને માણવા ગુજરાતીઓ માઉન્ટ આબુના મહેમાન બની રહ્યા છે, જેને લઈને માઉન્ટમાં યાત્રીઓનો ઘસારો વધી રહ્યો છે. જેને લઈને હાલ યાત્રાધામો સાથે પ્રવાસન ધામો પણ યાત્રીઓના ઘસારાથી ધમધમી ઉઠ્યા છે, જેને લઈને અહીંયા વેપાર ધંધામાં પણ તેજી આવતા વેપારી આલમમાં ખુશીની લાગણી ફેલાઈ છે.